લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આયોજન કરી રહ્યો છે અને આજે આ પ્રેસ વાર્તાની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી, યુવા સાંસ્કૃતિક અને રમતગમત વિભાગના મંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનો હું ખૂબ આભાર માનું છું. સાથે સાથે ગુજરાત માટે અને ખાસ કરીને ગુજરાતના યુવાનો માટે જે રોલ મોડલ છે કે જેમને 6 વર્ષની ઉંમરે આંગળી ગુમાવી છતાં બી ક્રિકેટ રમવાનું શરૂ રાખ્યું અને એક દિવસે ભારત દેશને રિપ્રેઝેન્ટ કરીને ગુજરાત માટે ગૌરવ અપાવ્યું. ગુજરાતના કેપ્ટન તરીકે એમને 3 શ્રેણીની ટ્રોફી ગુજરાતને અપાવી એવા ગુજરાતના પૂર્વ કેપ્ટન આદરણીય શ્રી પાર્થિવભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાથે પાર્ટીના મીડિયા સેલના કન્વીનર આદરણીય શ્રી યજ્ઞેશભાઈ દવેજી, મારા યુવા મોરચાના પ્રદેશના મહામંત્રી ભાઈ શ્રી ડૉક્ટર નરેશભાઈ દેસાઈ, મીડિયા સેલના પ્રદેશના કન્વીનર ભાઈ શ્રી લીલાધરભાઈ, સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર આદરણીય શ્રી અર્જુનસિંહજી, યુવા મોરચાના મીડિયા સેલના સહકન્વીનર ભાઈ શ્રી કૃતિકભાઈ, ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રો. ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ હોય ત્યારે 17મી સપ્ટેમ્બરથી લઈને બીજી તારીખ સુધી સતત 15 દિવસ સેવાકીય માધ્યમથી સેવા પખવાડા અંતર્ગત અનેકો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. માન્ય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે માત્ર સેવાકીય કાર્યક્રમ નહીં પરંતુ સેવા, સમર્પણ, જનજાગૃતિ અને સન્માનના કાર્યક્રમો છે, જેના ભાગરૂપે યુવાનો માટે થઈને ભારતીય જનતા યુવા મોરચાએ આખા દેશની અંદર નમો યુવા મેરેથોન એટલે કે નમો યુવા રન એક સંદેશા સાથે જનજાગૃતિના કાર્યક્રમ સાથે જોડાઈને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આખા દેશમાં 75 સ્થાન ઉપર આનું આયોજન છે. ગુજરાતની અંદર 10 સ્થાનો એટલે કે 8 મહાનગર અને 2 જિલ્લા આણંદ અને વલસાડ જિલ્લાની અંદર આ મેરેથોનનું આયોજન છે. नमो युवा मैराथन नशा मुक्त भारत के लिए, नमो युवा मैराथन आत्मनिर्भर भारत के लिए, नमो युवा मैराथन विकसित भारत के लिए. माननीय प्रधानमंत्री श्री અને યુવાનો એક સિક્કાના 2 બાજુ છે. જે રીતે આજના યુવાનોને માન્ય મોદીજી ઉપર વિશ્વાસ છે, એ જ રીતે માન્ય પ્રધાનમંત્રી શ્રીને આજના યુવાનો ઉપર વિશ્વાસ છે. અને જે રીતે માન્ય પ્રધાનમંત્રી શ્રી ક્રોસ બોર્ડર ટેરરિઝમ સાથે લડી રહ્યા છે અને આપણા દુશ્મન દેશોએ નાર્કો ટેરરિઝમ શરૂ કર્યું છે, ત્યારે એમના સમયગાળામાં 10 લાખ કિલોથી વધારે નાર્કોટિક્સ ડ્રગ્સ પકડાયું છે. અને આપણે ગૌરવ સાથે કહી શકીએ આજે આપણા રાજ્યની અંદર પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા ગૃહ રાજ્ય મંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વમાં પણ ઝીરો ટોલરન્સ નાર્કોટિક્સ સામે અને દેશની પોલીસ અને રાજ્યની પોલીસ પણ લડી રહી છે, ત્યારે યુવાનોની પણ એટલી જ મહત્વની ભાગીદારી છે કે આ નાર્કો ટેરરિઝમનો સામે લડત આપીને આપણે બધા યુવાનો સશક્ત બનીએ અને આજે મેરેથોન છે એની અંદર બધા યુવાનો ભાગ લે એના માટેની આજે પ્રેસ વાર્તા છે. અને આજે આપણી વચ્ચે પાર્થિવભાઈને જ્યારે મેં 2 દિવસ પહેલા આ મેરેથોનના ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર માટે જ્યારે વિનંતી કરી તો એમને પણ સહર્ષ મોદી સાહેબનો જન્મદિવસ હોય એમને પણ હા પાડી અને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નમો યુવા મેરેથોનમાં એ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર રહેવાના છે. એમનો પણ હું આભાર માનું છું. હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ આભાર માનું છું કે અમારા યુવાનોના માર્ગદર્શક છે, રોલ મોડલ છે અને જે રીતે એ ગુજરાતની અંદર નાર્કોટિક્સ સામે ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરી રહ્યા છે, ત્યારે આ મેરેથોનની અંદર પણ ઘણા યુવાનો ભાગ લેવાના છે. ગુજરાતની અંદર જે 8 મહાનગરોમાં મેરેથોન છે એમાં અલગ અલગ વિદ્યાર્થીઓ, યુવાનો એનું રજીસ્ટ્રેશન લિંક પણ આજે અમે લોગો, ટી શર્ટ એનું અનાવરણ કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથે પાર્થિવભાઈને પણ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આજે નિયુક્તિ કરવા જઈ રહ્યા છે. અને મને પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે જે પણ સેવાકીય કાર્યક્રમો છે એમાં યુવાનોની મહત્વની ભાગીદારી છે. આજની આ પ્રેસ વાર્તાની અંદર
નમો યુવા મેરેથોનની અંદર જે માહિતી આપવાની છે માહિતી આપ સૌને આપી છે. હું આજે હર્ષભાઈ સંઘવી સાહેબને વિનંતી કરું છું કે માન્ય પાર્થિવભાઈ પટેલને નમો યુવા મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એમની નિયુક્તિનું પ્લે કાર્ડ આપે. ટી શર્ટના અનાવરણ માટે મંચસ્થ મહેમાનોને વિનંતી કરું છું કે ટી શર્ટનું ગુજરાતની અંદર માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ 10 સ્થાનો ઉપર કાર્યક્રમનું આયોજન થવાનું છે અને આ કાર્યક્રમની અંદર 10,000થી વધારે યુવાનો એક કાર્યક્રમમાં જોડાશે. એટલે કે કુલ મળીને 1 લાખ કરતાં વધારે યુવાનો 21 તારીખે સવારે 6:30 વાગે એક સાથે અલગ અલગ સ્થાનો ઉપર દોડવાના છે. આખા દેશમાં 21 તારીખે 75 સ્થાન ઉપર આનું આયોજન છે. ગુજરાતમાં 10 સ્થાનો ઉપર છે. આખા દેશમાં સૌથી વધારે ગુજરાતના સ્થાનો છે. જ્યારે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મને પાર્થિવભાઈ આપણને હા પાડ્યો હોય, અમારી વિનંતી સ્વીકારી હોય, ત્યારે હું પાર્થિવભાઈને વિનંતી કરીશ કે 2 વાત આપણને કરશે. થેન્ક યુ. માનનીય આદરણીય પ્રધાનમંત્રીના જે જન્મદિવસ નિમિત્તે જે યુવા રન ગોઠવવામાં આવ્યો છે, એનું આયોજન થયું છે, તે બદલ પહેલાં તો મને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે, એનો વર્દી સમજવા માટે થેન્ક યુ વેરી મચ. કારણ કે ક્યાંય પણ કોઈ વસ્તુનો જ્યારે તમે કોઈ વસ્તુનો આધાર આપે ત્યારે સૌથી પહેલાં એ તમે માન્યું કે હું કોઈને ઇન્સ્પાયર કરી શકું, તે બદલ ખૂબ ખૂબ આભાર. મારા પોતાની જર્નીમાં પ્રધાનમંત્રીશ્રીનો બહુ મોટો ભાગ રહેલો છે. કારણ કે 2002માં જ્યારે ક્રિકેટ રમવાનું, ઇન્ડિયા માટે ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારે હું એક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચિંગ કેમ્પમાં જતો હતો કે ક્યાં એ ટાઈમ પર જ્યારે ફીસ ભરવાના પૈસા નહોતા, કે 3 મહિનાના માત્ર 60 રૂપિયાની ફીસ લઈને મને ક્રિકેટ રમવાનું ચાલુ કરાવડાવ્યું હતું. અને ત્યાંથી જે રીતનો સપોર્ટ રહ્યો તે આઈ એમ શ્યોર આપણા બધા માટે એક ઇન્સ્પિરેશન છે. અને સ્પેશિયલી યુવાઓને જે રીતે અત્યારનો સમય ચાલી રહ્યો છે, જે રીતે આપણે નશા મુક્તિની વાત કરી રહ્યા છે, તેમાં બહુ જરૂરી છે કે આપણે લોકોને અવેર કરીએ અને લોકોને એ વસ્તુ વિશે સમજાવીએ કે આના ગેરફાયદા શું છે અને એનાથી નુકસાન શું થશે. ઓબ્વિયસલી પોતાને તો નુકસાન થવાનું છે, ફેમિલીને નુકસાન થવાનું છે, અને આગળ જતાં બધાને, દેશને પણ નુકસાન થશે. એટલે નશા મુક્તિથી દૂર રહેવું એ આપણા બધા માટે બહુ જ જરૂરી છે. અને ફિટનેસ જે અત્યારે
કોઈ પણ જગ્યા પર આપણે જતા હોય છે, બધાને અમુક લોકોને ખબર છે કે હોસ્પિટલના બિલ્સ કેટલા આવતા હોય છે. તો એટલે જો તમારે ફિટનેસ રાખવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. હું પોતે ભલે રિટાયર થઈ ગયો છું, પણ એક દિવસમાં 1 કલાક તો આપણે કાઢી જ શકીએ ગમે તેમ કરીને. એક બહુ ઇઝી છે કહેવા માટે કે ના બોય પાસે ટાઈમ નથી, પણ આપણે પોતાના માટે એ 1 કલાક કાઢવો બહુ જ એનો ફાયદો ઘણા બધાને આગળ થશે. ફરીવાર મારે નમો યુવા રન માટે બોલાવ્યો અને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. नमो युवा रन नशा मुक्त भारत के लिए આ કાર્યક્રમ ગુજરાતમાં 8 મહાનગરો અને 2 જિલ્લાની અંદર યોજાવાના છે. એમાં કર્ણાવતી મહાનગરની અંદર વસ્ત્રાપુર લેકથી એની શરૂઆત થઈને 5 કિલોમીટરની આ રન હશે. ગાંધીનગર મહાનગરની અંદર મહાત્મા મંદિરથી શરૂઆત કરીને 5 કિલોમીટરની રન હશે. એ પ્રકારે વડોદરાની અંદર, રાજકોટની અંદર, સુરતની અંદર, જુનાગઢ, ભાવનગર, જામનગર આ બધા સ્થાનો ઉપર આનું આયોજન છે. અને આણંદ જિલ્લાની અંદર અને વલસાડની અંદર દરેક સ્થાનોમાં 5 કિલોમીટરની ઓછામાં ઓછી રન હશે. અને સાથે સાથે 10,000થી વધારે યુવાનો આની અંદર જોડાવાના છે. પાર્ટિસિપેશન માટે અમે પહેલાં પ્રી રજિસ્ટ્રેશન લિંક બનાવી છે, જેના માધ્યમથી જેને પાર્ટિસિપેશન કરવું છે એ બધા યુવાનો પહેલાં જ જોડાઈ શકે છે. સાથે સાથે અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓ દરેક કોલેજોની અંદર, દરેક જીમની અંદર, દરેક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર જ્યાં જ્યાં યુવાનો વધારે હોય છે ત્યાં બધાનો સંપર્ક કરીને એમને આ મેરેથોન વિશે વાત કરશે અને સાથે સાથે એમને જોડાવા માટે આગ્રહ કરશે. નશામુક્ત ભારત કે લીએ આ દોડ છે. વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે જ્યારે આ પ્રકારનું આયોજન છે ત્યારે મને વિશ્વાસ છે કે ગુજરાતના યુવાનો આની અંદર જોડાશે અને નશા મુક્તિ માટે જે લડત લડવાની છે એ પાર્થિવભાઈ અમારા જ્યારે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે ત્યારે મેક્સિમમ યુવાનો આની અંદર જોડાય. અને પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ છે ત્યારે પ્રધાનમંત્રી આજના યુવાનોના રોલ મોડલ છે, ત્યારે આપ સૌના માધ્યમથી મેક્સિમમ યુવાનો જોડાય એના માટે આપ સૌ પણ પ્રયત્ન કરો. આપ સૌનો આભાર. થેન્ક યુ. चालू। जैसे कि आप सब जानते हैं, देश के यशस्वी प्रधानमंत्री श्री का 75वां जन्मदिन है और यह दिन भारतीय जनता पार्टी और आज के युवाओं के लिए गौरव का दिन है. जिस तरह से पार्टी ने सतत 15 दिन का सेवा पखवाड़ा का कार्यक्रम का आयोजन किया है, जिसमें सेवा, समर्पण, जन जागरूकता और सम्मान को लेके सारे कार्यक्रम हैं. उसी तरह भारतीय जनता युवा मोर्चा ने 75वां जन्मदिन खूब अच्छी तरह से उसको मनाया जाए, इसलिए युवाओं को संदेश देने के लिए एक मैराथन दौड़ का आयोजन किया है. पूरे देश में 75 स्थानों पर ये मैराथन दौड़ का आयोजन होने वाला है और एक ही दिन यानी 21 सितंबर को इस दौड़ का आयोजन है. गुजरात में 10 स्थानों पर इसका आयोजन किया गया है. गुजरात में 8 महानगर और 2 जिले में ये नमो युवा मैराथन दौड़ का आयोजन हुआ है, जिसमें हर स्थान पर 10,000 से अधिक युवा इसमें पार्टिसिपेंट्स भाग लेंगे और 5 किलोमीटर से ज़्यादा इसका रन एरिया होगा. और ये मैराथन खास इसलिए है, नशा मुक्त भारत के लिए, आत्मनिर्भर भारत के लिए और विकसित भारत के लिए ये दौड़ का आयोजन किया गया है. और जिस तरह से देश के प्रधानमंत्री श्री
क्रॉस बॉर्डर टेररिज्म के सामने लड़ रहे, गोली का जवाब गोले से दे रहे, दुश्मनों ने भी नार्को टेररिज्म करके देश के युवाओं को नशा में धकेलने का जो काम कर रहे, उसके सामने सरकार भी लड़ रही है। सरकार के साथ युवाओं को मिलकर भी लड़ना पड़ेगा। ये जन जागृति के कार्यक्रम में और खास तौर पर प्रधानमंत्री जी का जब जन्मदिन है तो देश के सारे युवा जुड़े, गुजरात के युवा भी इस मैराथन दौड़ में जुड़ेंगे। 10 स्थानों पर इसका आयोजन है। हमारे प्रदेश में भी प्रदेश अध्यक्ष आदरणीय CR पाटिल साहब के मार्गदर्शन में इस दौड़ का आयोजन किया गया है। साथ में अभी हमारे बीच गृह राज्य मंत्री आदरणीय श्री हर्षभाई संघवी भी उपस्थित थे। और जिस तरह से गुजरात में भी जैसे मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल साहब और हर्षभाई संघवी साहब नार्को टेररिज्म के सामने जीरो टॉलरेंस नीति के साथ काम कर रहे हैं, उसी तरह गुजरात का युवा भी इस मैराथन दौड़ में भाग लेने वाला है। और अलग अलग स्थानों पर हमारे प्रदेश स्तर के सारे नेता भी इस कार्यक्रम में उपस्थित होने वाले। सुबह 6:30 बजे 21 तारीख को रविवार के दिन ये कार्यक्रम का आयोजन है। माननीय मुख्यमंत्री श्री कर्णावती महानगर में उपस्थित रहेंगे। माननीय प्रदेश अध्यक्ष आदरणीय CR पाटिल साहब सूरत महानगर में इस कार्यक्रम में उपस्थित रहने वाले। उसी तरह अलग अलग स्थानों पर प्रदेश और केंद्र से आए हुए नेता इस कार्यक्रम में उपस्थित रहेंगे। धन्यवाद।